આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ખેડૂતો, ગરીબો, યુવાનો અને મહિલાઓ વિકસિત ભારતના આધાર સ્તંભ છે અને તેમની સરકાર સમાજના આ વર્ગોને સશક્ત બનાવવા કટિબદ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1,31,000થી વધુ આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને આવતીકાલે સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનો 20મો પદવીદાન સમારોહ યોજાશે અને રાજ્યમાં પ્રદેશ ભાજપ દ્વારા ગાંવ ચલો અભિયાનનો ગઈકાલથી આરંભ કરાવવામાં આવ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ખેડૂતો, ગરીબો, યુવાનો અને મહિલાઓ વિકસિત ભારતના આધાર સ્તંભ છે અને તેમની સરકાર સમાજના આ વર્ગોને સશક્ત બનાવવા કટિબદ્ધ છે. ગઈકાલે વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમના વિડિયો માધ્યમ દ્વારા સંબોધતા તેમણે વધુમાં કહ્યું કે ગરીબી દૂર કરવી અને મધ્યમ વર્ગ અને ગરીબોના ખર્ચામાં ઘટાડો કરવો એ જ એમની સરકારનો પ્રયાસ રહ્યો છે. મધ્યમ વર્ગના વીજ બિલમાં ઘટાડો કરવાના ભાગરૂપે સરકાર સમગ્ર દેશમાં 1 કરોડથી વધુ ઘરની છત પર સોલાર પેનલ ગોઠવવામાં આયોજન કરી રહી છે. આ યોજનામાં નાગરિકોને 300 યુનિટ વીજળી વિનામૂલ્યે મળશે અને વધારાની વીજળીના વેચાણ દ્વારા તેઓ નાણાં મેળવી શકશે. શ્રી મોદીએ બધા જ નાગરિકોને આવાસ આપવાની પોતાની સરકારની કટિબદ્ધતા દોહરાવી હતી. તેમણે કહ્યું કે વિકસિત રાજ્યના કારણે જ દેશ વિકસિત બની શકે છે. પ્રધાનમંત્રીએ દેશમાંથી ગરીબી નાબૂદ કરવા અને વર્ષ 2047 સુધીમાં દેશને વિકસિત દેશ બનાવવાના સરકારના પ્રયાસોમાં સહભાગી થવા નાગરિકોને અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને અન્ય યોજનાઓના અમલીકરણમાં ગુજરાતે મેળવેલી સિદ્ધિઓને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં તેમણે સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1,31,000થી વધુ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ગઈકાલે સમગ્ર રાજ્યમાં 182 સ્થળોએ યોજાયેલા આ કાર્યક્રમમાં યોજનાના આશરે 10 લાખથી વધુ લાભાર્થીઓ જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે યોજાયેલા મુખ્ય સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. અમારા અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખોટ જણાવે છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતમાં 7,64,000 મકાનોનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, જેની સામે અત્યાર સુધીમાં કુલ 9,61,000 મકાનો મંજૂર કરવામાં આવ્યા છે. આ મંજૂર કરાયેલા મકાનોમાંથી લગભગ 8,28,000 મકાનોનું બાંધકામ પૂરું થયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 6,06,041 મકાનો મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી 62% મકાનો મહિલાઓના નામે અથવા તો સંયુક્ત માલિકીથી મંજૂર કરાયા છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં પાયાની માળખાકીય સુવિધાઓવાળા 5,14,000થી વધુ મકાનો બનાવવામાં આવ્યા છે. રાજ્યભરમાં સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાયા હતા. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સમાવિષ્ટ 6 વિધાનસભાઓમાં 6,151 આવાસોનું લોકાર્પણ કરાયું હતું. સુરતના અલથાણ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓને ચાવીઓ અર્પણ કરાઈ હતી. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ કામરેજ વિધાનસભાના 1,925 આવાસોમાં લાભાર્થીઓને ગૃહપ્રવેશ કરાવ્યો હતો. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે 1,739 આવાસોનું લોકાર્પણ અને ગૃહપ્રવેશ યોજાયો હતો. આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં 1,552 આવાસોનું લોકાર્પણ અને 355 આવાસોનું ખાતમુહૂર્ત કરાયું હતું. અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લામાં મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં 400થી વધુ યોજનાના ખાતમુહૂર્ત અને 2,000થી વધુના લોકાર્પણના કાર્યક્રમ યોજાયા હતા. મહીસાગર જિલ્લામાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ દેવળની ઉપસ્થિતિમાં અંદાજે 6,047 આવાસોનું લોકાર્પણ અને 66 આવાસોનું ખાતમુહૂર્ત કરાયું હતું. તો પોરબંદર જિલ્લામાં પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 197 મકાનોનું લોકાર્પણ કરાયું હતું. આણંદ જિલ્લાના 7 વિધાનસભા ક્ષેત્રોમાં કુલ 605 આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા હતા. ભુજના રાપર ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રાપર વિધાનસભા ક્ષેત્રના 446 લાભાર્થીઓના આવાસોનું અને અંજાર ખાતે 62 લાભાર્થી આવાસનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું હતું. સાવરકુંડલામાં 160 આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાનો કાર્યક્રમ ધારાસભ્ય મહેશ કસવાલા અને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને આવતીકાલે સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનો 20મો પદવીદાન સમારોહ યોજાશે. વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાનાર આ પદવીદાન સમારોહમાં સંસ્થાની 12 વિદ્યાશાખાના 1434 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ સમારોહમાં ઉપસ્થિત રહેશે. સંસ્થાના નિયામક અનુપમ શુક્લાએ વધુમાં જણાવ્યું હતું કે 1434 પદવીઓમાં 126 પીએચડી, 805 બીટેક, 355 એમટેક, 148 5 વર્ષની ઇન્ટિગ્રેટેડ એમએમસીની વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવશે. ઉપરાંત 22 વિદ્યાર્થીઓ અને 6 વિદ્યાર્થીઓને મળી કુલ 28 તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરાશે. પદવી મેળવનાર વિદ્યાર્થીઓમાં 293 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. રાજ્યમાં પ્રદેશ ભાજપ દ્વારા ગાંવ ચલો અભિયાનનો ગઈકાલથી આરંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠા જિલ્લાના જલોત્રા ગામે કાર્યકર્તાના ઘરે જઈ રાત્રિ રોકાણ કરશે. આ અભિયાનમાં ગુજરાતના દરેક ગામો અને શહેરી વિસ્તારના તમામ બૂથોમાં એક ભાજપ કાર્યકર્તાને જવાબદારી નિશ્ચિત કરાઈ છે. પક્ષના કાર્યકર્તાઓ રાત્રિ રોકાણ કરી 24 કલાકમાં સોંપેલ ગામ બૂથમાં પ્રવાસી કાર્યકર્તા તરીકે ફરજ બજાવશે તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપશે. આ અભિયાનમાં ભાજપ પ્રદેશના હોદ્દેદાર, રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો, તાલુકા જિલ્લાના હોદ્દેદારો પણ જોડાશે. અરવલ્લી જિલ્લાના સાવરકુંડલા ખાતે 25 કરોડના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે છેલ્લા ઘણા વર્ષોથી બંધ આ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું, જેને ફરી આધુનિક રીતે શરૂ કરવા માટે ગુજરાત શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગ હસ્તકની ગુજરાત શહેરી વિકાસ કંપની દ્વારા ₹25 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત નલ સે જલ અંતર્ગત હાથસણી રોડ પર 5 કરોડના ખર્ચે બનનાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. ભાવનગરની સમરસ કુમાર છાત્રાલય ખાતે ફાયર સેફટી એન્ડ ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું. ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે, જેમાં ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગના ડેપ્યુટી ચીફ ઓફિસરની સમગ્ર ટીમ તેમજ પ્રોજેક્ટ ઓફિસર, ફાયરમેન દ્વારા તમામ 500થી વધુ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગે તે સંબંધિત બચાવ માટેની તમામ સમજણ પૂરી પડાઈ હતી. તેમજ અચાનક આગ લાગવાના કિસ્સામાં ફાયર સિસ્ટમનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે લાઈવ ડેમો કરાવી માહિતી આપવામાં આવી હતી. રાજકોટથી સમગ્ર સૌરાષ્ટ્રના રામભક્ત ભાઈઓ અને બહેનો આજે સવારે 5 વાગે આસ્થા ટ્રેન દ્વારા અયોધ્યા રામ મંદિરમાં દર્શનાર્થે વિશેષ આયોજન મુજબ પ્રસ્થાન કર્યું હતું. તો આગામી 14 ફેબ્રુઆરીના રોજ રાત્રે 10:30 વાગે પરત આવશે. આ માટે એક યાત્રિક દીઠ સંપૂર્ણ યાત્રા દરમિયાન ખર્ચ પેટે માત્ર ₹1800 રહેશે. હવામાન વિભાગના યાદી અનુસાર આગામી 48 કલાક દરમિયાન ગુજરાત રાજ્ય, દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. અમદાવાદ અને તેના આસપાસના વિસ્તારોમાં મુખ્યત્વે સ્વચ્છ આકાશ રહેવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ રહેશે. ભાવનગર જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધતા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહ્યું હતું, જ્યારે પવનની ઝડપ 14 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં આગની ઘટના બની હતી. લાકડાના બેલેટ બનાવતી જયંત પેકેજિંગ કંપનીમાં ગઈકાલે લાગેલી આગનો ધુમાડો 5 કિલોમીટર સુધી જોવા મળ્યો હતો. આગનો ફેલાવો વધતા આજુબાજુની 2 નાની કંપનીઓને પણ અસર થઈ હતી. ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમના અંદાજિત 10થી વધારે ફાયર ફાઈટરો દ્વારા આગને કાબૂમાં લાવવાના પ્રયત્નો કરાયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ખેડૂતો, ગરીબો, યુવાનો અને મહિલાઓ વિકસિત ભારતના આધાર સ્તંભ છે અને તેમની સરકાર સમાજના આ વર્ગોને સશક્ત બનાવવા કટિબદ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1,31,000થી વધુ આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. અને રાજ્યમાં પ્રદેશ ભાજપ દ્વારા ગાંવ ચલો અભિયાનનો ગઈકાલથી આરંભ કરવામાં આવ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.